ગીર સોમનાથમાં કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા, જેમાં સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો। કોંગ્રેસ ખેડૂતોના 5 મુખ્ય સળગતા મુદ્દાઓ ઉઠાવશે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી પસાર થશે અને દ્વારકામાં સમાપન આ યાત્રાનું થશે। तो गीर सोमनाथમાં કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે। 5 સળગતા મુદ્દા જે કોંગ્રેસ ઉપાડશે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી પસાર થશે આ યાત્રા, જે દ્વારકામાં તેનું સમાપન થશે। ખેડૂતોના ખાસ યક્ષ પ્રશ્નો છે, એ પ્રશ્નો આ વખતે કોંગ્રેસે મુદ્દાઓ ઉઠાવશે। સંવાદદાતા મહેશ ટોડિયા આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ મહેશ, કોંગ્રેસે જે કિસાન આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ દ્વારકામાં જેનું સમાપન થવાનું છે, ખાસ કિસાનોની વાહરે જ્યારે કોંગ્રેસ આવ્યું છે, કયા મુદ્દાઓ લઈને આ યાત્રાની શરૂઆત? વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા અને અન્ય જિલ્લામાં જે કમોસમી ભારે વરસાદ પડ્યો હતો, તેમના કારણે જે ખેડૂતોના મગફળી, સોયાબીન અને માલના જે ઘાસચારાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, ત્યારે કોંગ્રેસ દ્વારા જે ખેડૂતોના સળસળતા 5 મુદ્દાઓને લઈને ગુજરાત કોંગ્રેસ કિસાન આક્રોશ યાત્રાનો આજથી સોમનાથથી પ્રારંભ કરવામાં આવ્યો છે। અને સોમનાથથી આ યાત્રા છે તે 11 જિલ્લાઓમાં ફરશે ને દ્વારકા ખાતે છે તેમનું સમાપન થશે। ત્યારે સોમનાથ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે યાત્રા છે તે આજે તેમની શરૂઆત થશે અને સોમનાથથી જે આ કોંગ્રેસ કિસાન આક્રોશ યાત્રા છે તે આખા જિલ્લાઓમાં ફરશે અને ત્યારબાદ જે દ્વારકા ખાતે તેમનું સમાપન થશે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે ટ્રેક્ટરો સાથે જે ખેડૂતો છે તે આ યાત્રામાં જોડાશે। અને વાત કરવામાં આવે તો જે આ યાત્રા છે તે સોમનાથથી જે શરૂઆત થશે ને જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છે તે આ યાત્રા છે તે ફરશે। ત્યારે અમિત ચાવડાથી લઈ પાલભાઈ આંબલિયાથી લઈને જે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે સોમનાથ ખાતે પહોંચ્યા છે। જે સભાનું આયોજન થવા જઈ રહ્યું છે અને સભા બાદ જે યાત્રા છે તે શરૂ થશે। જી ધન્યવાદ મહેશ, જાણકારી બદલ।